કરંટ અફેર્સ 7 ડિસેમ્બર 2023 થી 10 ડિસેમ્બર 2023 યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર કરવામાં આવ્યો. ગરબા એ ભારતનો કેટલામો અમૂર્ત સાંસ્કૃતિક વારસો બન્યો. 15મો યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું આંતરરાષ્ટ્રીય સંમેલન બોત્સવાનામાં યોજાયું હતું. અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ભારતની અન્ય પરંપરાઓ: 1. વૈદિક મંત્રોચ્ચાર. 2. રામલીલા. 3. કુટિયટ્ટમ સંસ્કૃત નાટ્ય પરંપરા. 4. રમન ગઢવાલની પરંપરાગત નાટ્ય પરંપરા. 5. મૂડિયેટ્ટુ કેરળનું નૃત્ય. 6. કાલબેલિયા રાજસ્થાન. 7. છાઉ નૃત્ય ઓડિશા. 8. લદ્દાખના બૌદ્ધ સાધુઓનો મંત્રોચ્ચાર. 9. સંકીર્તન મણિપુરનું ગાન. 10. પંજાબની પિત્તળના વાસણ બનાવવાની પદ્ધતિ. 11. યોગ પરંપરા. 12. નવરોઝનો તહેવાર. 13. કુંભ મેળો. 14. દુર્ગા પૂજા. પશ્ચિમ બંગાળ. ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર 2023 તરીકે કોણે પસંદ કર્યા? પોપસ્ટાર ટેલર સ્વિફ્ટ. આર્જેન્ટિનાનો ફૂટબોલર લિયોનેલ મેસ્સીને ટાઈમ મેગેઝિન દ્વારા એથ્લીટ ઓફ ધ યર પસંદ કર્યો. રાજ્યસભામાં પર્યાવરણ રાજ્યમંત્રીની માહિતી મુજબ ગુજરાતમાં 2 વર્ષમાં કેટલા સિંહના મૃત્યુ થયા? 397. 5 વર્ષમાં 10.53% અકુદરતી મૃત્યુ. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડ વાઇડ કોસ્ટ ઓફ લિવિંગના 173 મોટા શહેરોના સર્વેક્ષણના અહેવાલના સર્વે મુજબ દુનિયાના ટોપ 10 ખર્ચાળ શહેરોમાં કયા શહેર પહેલા ક્રમે છે? સિંગાપોર અને જ્યુરિક. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. તાજેતરમાં ગૂગલે આઈ ટેકનોલોજીનું નવું મોડેલ રજૂ કર્યું. તેનું નામ શું છે? જેમિનાઈ. જમ્મુ કાશ્મીર અનામત સુધારા બિલ 2023 અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2023 લોકસભામાં પસાર. જમ્મુમાં 37 બેઠકો વધારીને 43 કરાઈ અને કાશ્મીરની 46 બેઠકો વધારા બાદ 47 થઈ.